નજર કરી વિગતવાર સમાચાર પર વડોદરાના વાઘોડિયામાં આવેલી કોસ્મોસ બેંકની બેદરકારી સામે આવી છે। બેંકના લોકરમાંથી 35 તોલા સોનું ગાયબ થયું। નરેન્દ્ર શાહે બચત કરીને લીધેલું સોનું મૂક્યું હતું લોકરમાં અને દીકરીના લગ્ન હોવાથી દાગીના લેવા ગયા હતા તો નરેન્દ્ર ભાઈ જે છે તેઓના લોકરમાં સોનું ન મળતા બાપોદ પોલીસને જાણ કરાઈ છે। વાઘોડિયાની કોસ્મોસ બેંકની બેદરકારી સામે આવી। લોકરમાંથી સોનું ગાયબ થયું। સોનું ગાયબ થવા અંગે બેંકના સંચાલકોનું મૌન। મહત્વપૂર્ણ સમાચાર, દીકરીના લગ્ન હોવાથી નરેન્દ્રભાઈ લોકરમાં સોનું લેવા ગયા હતા। સોનું ન મળતા હવે પોલીસ ફરિયાદ થઈ છે। અહીં વાઘોડિયાની કોસ્મોસ બેંકની બેદરકારી કે જ્યાં લોકરમાંથી સોનું ગાયબ થયું છે। સોનું ગાયબ થવા અંગે બેંકના સંચાલકોએ મૌન સેવ્યું છે। અહીં જે પ્રકારે આ ઘટના સામે આવી છે, દીકરીના લગ્ન હોવાથી દાગીના લેવા ગયા હતા નરેન્દ્રભાઈ અને ત્યારે દીકરીના લગ્ન હતા જેથી દાગીના લેવા ગયા હતા। લોકરમાં સોનું ન મળ્યું તો બાપોદ પોલીસને જાણ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે વડોદરાથી સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, અહીં કોસ્મોસ બેંકની બેદરકારી સામે આવી છે। સ્પષ્ટ જોઈ શકાય છે કે વાઘોડિયાની જે કોસ્મોસ બેંક છે કે જ્યાં લોકરમાં સોનું મૂક્યું હતું અને સોનું લેવા ગયા ત્યારે ગાયબ થયું છે, શું છે આ સમગ્ર મામલો? ખૂબ જ જે રીતે આ મામલો સામે આવ્યો છે, મામલો ખૂબ જ દુઃખદ કહી શકાય, કેમ કે જે ઘરમાં લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પ્રસંગ માટે બેંક જે સૌથી સુરક્ષિત જગ્યા કહેવાય લોકરમાં મૂકેલા મહામૂડી બચતમાં સોના ચાંદીના દાગીના જયારે ગુમ થાય ત્યારે ઘરના મોભી ઉપર શું વીતતું હશે ને એ જેને થયું હોય એને જ ખબર પડે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો વાઘોડિયા રોડ પર રહેતા નરેન્દ્ર શાહ પોતાના પત્ની સાથે આજે કોસ્મોસ બેંકમાં તેમના લોકર નંબર 12 ની અંદર સોનાના દાગીના લેવા માટે ગયા હતા। કોસ્મોસ બેંક વાઘોડિયા રોડ પર આવેલી છે અને આ શાખામાં તેઓ છેલ્લા કેટલાય સમયથી લોકર ધરાવે છે અને લોકરમાં પોતાના કિંમતી સોનાના દાગીના મૂક્યા હતા। લગભગ સવારના સમય જયારે દાગીના લેવા માટે અંદર ગયા ત્યારે ખૂબ જ અચંબિત થઈ શકાય તેવી ઘટના તેમની સાથે બની હતી। લોકર ખોલ્યા બાદ તેમાં રહેલી એલ્યુમિનિયમની પેટીમાં મૂકેલા સોનાના દાગીના સંપૂર્ણ રીતે ગાયબ હતા, જ્યારે ચાંદીના કેટલાક દાગીના એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં ત્યાં પડેલા હતા। આ બાબતને લઈને તેઓએ તેમની પત્નીએ તાત્કાલિક બ્રાન્ચના મેનેજરને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી। અલબત્ત આ ઘટનાથી હેબતાયેલા દંપતી દ્વારા બેંકના અધિકારીઓને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, પરંતુ બેંકના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી, જેને લઈને આ દંપતીએ બાપોદ પોલીસને સમગ્ર ઘટનાની જાણ હતી। તો સૌથી મહત્વની વાત છે કે લોકો પોતાની કિંમતી જનેશો, પોતાના દાગીના સૌથી સુરક્ષિત જણાતી બેંકમાં મૂકતા હોય અને બેંકમાં આ પ્રકારનું સ્કેમ બહાર આવે, બેંકમાં આ પ્રકારની ઘટના બહાર આવે તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। હાલ તો આ નરેન્દ્ર શાહના ઘરે લગ્નનો પ્રસંગ છે, પ્રસંગ ક્યાંક ને ક્યાંક માતમમાં પરિવર્તિત થયો છે, કેમ કે જિંદગીની મહામૂડી કહી શકાય તેવી 35 તોલા સોનાના દાગીના અત્યારે બેંકના લોકરમાંથી ગુમ થયા છે, તેમને પરિવારના અત્યારે હોશ ઉડી ગયા છે। જી કૃપા। બિલકુલ તુષાર, અહીં સ્પષ્ટ જે વિગત સામે આવી છે અને સ્વાભાવિક છે કે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ ત્યારે બેંકમાં સોનું મૂકવામાં આવતું હોય છે અને ત્યારે લોકરમાં સોનું મુકાયું। અહીં તેઓ ત્યારે બેંકમાં ગયા અને જે બેંકના કર્મચારીઓ છે તેઓનું શું કહેવું થાય છે અને તેઓની કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે? પ્રાથમિક નજરે જોઈએ કૃપા તો દંપતીનો સીધો આક્ષેપ છે કે બેંકના કર્મચારીઓ દ્વારા ગડબડ કરવામાં આવી છે, કેમ કે બેંકમાં સામાન્ય રીતે સીસીટીવી પણ લગાવેલા હોય છે અને બેંકમાં સુરક્ષિત કહી શકાય તેવી જગ્યા લોકર હોય છે। લગભગ મોટા ભાગની બેંકોના બેઝમેન્ટમાં લોકર બનાવવામાં આવતા હોય છે અને લોકરની સિક્યુરિટી પણ 3 લેયરમાં હોય છે। 3 લેયરમાંથી જ્યારે ગ્રાહક પસાર થતો હોય છે ત્યારે ફાઇનલી તેની એક ચોપડામાં યાદી સમિતિ ભરવામાં આવે છે અને ત્યાં તેની સાઇન કરાવીને બેંકના એક કર્મચારીની સાક્ષીએ જે લોકર ખોલવામાં આવતું હોય છે ત્યારે બેંક જેવી સુરક્ષિત જગ્યાએથી જ્યારે આ દાગીના ગુમ થતા હોય ત્યારે દંપતીનો જે આક્ષેપ છે કદાચ આવનારા દિવસોમાં સાચો પણ પડી શકે, કેમ કે સમગ્ર ઘટનાની અંદર બેંકનો જ કોઈ કર્મચારી સંડોવાયેલો હોય તેવો પણ તેઓએ શંકા વ્યક્ત કરી છે। આ તમામ મામલે પોલીસને પણ પોતાનું નિવેદન આપ્યું છે। પોલીસ હાલ તો એ દિશામાં તપાસ કરી રહી છે। બેંકના સીસીટીવી અને બેંકના જે અધિકારીઓ છે તમામની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે। જોવાનું એ રહે છે કૃપા કે જો આ દાગીના આ પરિવારજનોને નજીકના કલાકોમાં કે નજીકના દિવસોમાં મળી જાય તો તેઓનો પ્રસંગ સારું ઉતરશે, અધરવાઇઝ આ તમામ લોકોને પોતાની દીકરીના લગ્ન કેવી રીતે કરાવવા તેનો એક પ્રશ્ન આવીને ઉભો રહે છે। બિલકુલ તુષાર, માહિતી બદલ આભાર।